જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે ત્રીસ છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 15 જુલાઈ 2024, સવારના 7:30 થયા. તો વરસાદ આવે છે ધીમો ધીમો. આપણે નવો વ્લોગ ચાલુ કરીએ. નવા વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે. તો અત્યારમાં જવું છે પહેલાં મંદિરે. વરસાદ આવે છત્રી લઈને જાય. દ્વારકાધીશ. રાધે રાધે. તો મસ્ત સવાર પડી. બધાને ગુડ મોર્નિંગ. મંદિરે જઈને આવું ત્યાં બ્રેકફાસ્ટ તૈયાર કરી નાખે. બરાબર? હા. મંદિરમાં ભગવાનના દર્શન કરી લઈએ. તો ખાસ વરસાદ નથી આવતો, એમ ધીમો ધીમો આવે છે, પણ આપણે મંદિરે જવા સસરી લઈને નીકળી ગયા. મંદિર આપણે નજીક જ છે. આ રોડ આવી ગયા સિગ્નલ. આપણે ભગવાનના દર્શન કરી લીધા. દર્શન થઈ ગયા મસ્ત. ભગવાનને થેન્ક યુ કહેવા એક દિવસમાં એકવાર આવી જવાનું. આજે સોમવાર છે, વીક ચાલુ થાય. વરસાદમાં બધા રેનકોટ પહેરીને નીકળ્યા. हिम्मत मत हारो, एक दिन आप ऐसी ही जिंदगी जी रहे होंगे कि जिसके लिए आपने कभी भगवान को प्रार्थना की थी. भगवान ऊपर भरोसा રાખો, મહેનત કરો, સફળતા જરૂર મળે, એવું કહેવાનો ભાવાર્થ છે. જો અમારે પીહુડી આવી ગઈ છે. એ પીછુડી. જય દ્વારકાધીશ. પીહુ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. તો જુઓ રાતના 10:30 થયા છે. વરસાદે બહુ વરુડે છે, વીજળી થાય છે. આ વખતે હાસો વરસાદ થશે એવું લાગે છે. આવે આજે તો આખો દી આપણે કામમાં હતા, એટલે વિડીયો બનાવવાનો ટાઈમ ન રહ્યો. હવે અત્યારે વરસાદે બહુ આવવાની તૈયારીમાં છે. આજે આખો દી ઉકળાટ બહુ હતો. એમ ઉમરપાડાની બાજુ દક્ષિણ ગુજરાતમાં બહુ પડ્યો આજે. અમદાવાદ, ભરૂચ એ બધે હતો, પણ સુરતમાં નહોતો. હવે આજ રાતે આવશે એવું લાગે છે, જો વીજળી થાય. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજે ટૂંકો વ્લોગ છે, એટલે સોરી. કામમાં હતા એટલે શૂટિંગ ન થયું. અને કાલે આપણે જવાનું છે બહાર, એટલે ક્યાં જવાનું છે કાલના વ્લોગમાં ખબર પડશે. અને વહેલા જાગવાનું. આપણે હોઈ જઈએ. આજનો બ્લોગ પૂરો કરીએ. આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. રાધે રાધે. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.